કડીમાં થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલાયો. કડી પોલીસ અને મહેસાણા એલસીબીની 8થી વધુ ટીમોએ ભેદ ઉકેલ્યો. માત્ર ₹12,000ની લૂંટ માટે નોનવેજની લારી ચલાવતા શખ્સે જ પોતાના ગ્રાહકની હત્યા કરી. ગઈકાલે કડી બલાસર ગામ પાસેથી વિષ્ણુજી ઠાકોરની લાશ મળી હતી. મૃતક વિષ્ણુજી ઠાકોર પાસે ખેતીની આવકના પૈસા હોવાની જાણ થતાં હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. આરોપીએ છાશ લેવા જવાના બહાને એક્ટિવા પર લિફ્ટ માંગી હત્યા કરી નાખી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. મૂળ બિહારના વતની અને હાલ કડીમાં રહેતા આરોપી મોહમ્મદ નોમાનની ધરપકડ કરવામાં આવી છે અને કડીમાં હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ જવા પામ્યો છે. માત્ર 12,000ની લૂંટ માટે હત્યા કરવામાં આવી હતી. વિષ્ણુજી ઠાકોરની હત્યા કરવામાં આવી હતી. મૂળ બિહારના વતની અને હાલ કડીમાં રહેતા આરોપી મોહમ્મદ નોમાનની ધરપકડ કરવામાં આવી છે. 14 તારીખે રાત્રે 9 વાગ્યા આસપાસ બલાસર પરાની સીમ વિસ્તારમાંથી અલુસણા ગામના વિષ્ણુજી તખાજી ઠાકોરની શરીરના ઊંડા ઘા મારી મરણ નિપજાવેલું હોય એ રીતની હકીકત કડી પોલીસ સ્ટેશને મળતા તાત્કાલિક કડી પીઆઈ અમો તેમજ એલસીબી પીઆઈ પોતાની તમામ ટીમો સાથે ત્યાં આવી ગયેલા. પોલીસે તાત્કાલિક ગુનાની ગંભીરતા ધ્યાને રાખી 8થી વધારે ટીમો બનાવી 16થી વધારે સીસીટીવી અને સર્વેલન્સ કરી ચેક કરતા સીસીટીવીની અંદર ઉપરોક્ત મરણ જનાર છેલ્લા બનાવથી 10-15 મિનિટ પહેલાં એક વ્યક્તિ સાથે જતા જણાઈ આવેલ. જેની પૂછપરછ કરતા મોહમ્મદ નોમાન ખલીલુર રહેમાન મૂળ રહેઠાણ બિહાર કે જેઓ પશુપતિ ઇન્ડસ્ટ્રીઝની સામે જસીબેનના ખેતરની અંદર બનાવેલી હોડીમાં ભાડેથી રહેતા હતા અને જાદવપુરા ખાતે નોનવેજની દુકાન ચલાવતા હતા. તેઓ એમની સાથે જતા જણાયેલ. ત્યારબાદ પોલીસ દ્વારા ઉપરોક્ત ઈસમની શોધખોળ કરતા ઈસમ જે એમનું રહેઠાણ હતું તે મળી ન આવે તેથી શંકા જતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને એમને હસ્તગત કરીને પૂછપરછ કરતા સદર ઈસમ દ્વારા આ બનાવ બનેલો હોય અને એનું મર્ડર કરેલું હોવાનું જણાઈ આવતા અત્યારે એની અટક કરેલ છે. પીઆઈ એએસ રબારી નાઓ અત્યારે એની આગળની કડક પૂછપરછ કરી રહ્યા છે અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મર્ડર કરવાનું કારણ શું આવ્યું? ઉપરોક્ત ઈસમ ખેતીનું કામ કરતા હતા અને અવારનવાર મોટી રકમ એમની પાસે હોવાનું આ વ્યક્તિને જાણતો હતો, જેથી એના પાસેથી આ પૈસા પડાવી લઈ લૂંટ કરવા માટે થઈ અને આ મર્ડર કરેલું હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે. રિમાન્ડમાં વધારે હકીકત બહાર આવશે તો આપને જણાવીશ. સ્થાનિક જગ્યાએ ચેક કરાવતા કોઈ જગ્યાએ જણાવેલું નથી, પરંતુ હજુ પણ અમારી તપાસ ચાલુ છે. રિમાન્ડ દરમિયાન હકીકત કદાચ બહાર આવી પણ શકે. એક જ અઠવાડિયામાં સતત 3 મર્ડર, પોલીસની કામગીરી પ્રત્યે કેટલાક સવાલ? પોલીસે તમામ મર્ડરના ડિટેક્શન 24 કલાકમાં કરેલા છે અને તમામ આરોપીને પણ અમે 24 કલાકની અંદર પકડેલા છે. એટલે પોલીસની કામગીરી સારી છે. પોલીસ તો ઘટના બને પછી જ એક્ટિવ થાય તો એને અટકાવવા માટે શું પગલાં લે? પોલીસ અટકાવવા માટે અમે વારે ઘડીએ ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ તેમજ નાઇટ પેટ્રોલિંગ વધારતા હોઈએ છીએ અને અટકાયતી પગલાંની પણ કામગીરી કરતા હોઈએ છીએ. આજે બલાસર ગામે 3 ભેંસો ચોરી અને એના કત્લ કરી નાખી એ બાબતમાં એ બાબતની અંદર અત્યારે પોલીસ ત્યાં પહોંચી છે અને હકીકતની તપાસની ચાલુ છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે લાઈવ 24 ન્યૂઝ મહેસાણા.